જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે સવારમાં અમારે કરવાના હતા ધોવ કચરા, એટલે મેં સ્વામીને લગાવી દીધા કામ। મેં કીધું હાલો તમે મને પડદા ને એવું બધું કાઢી દો, પછી મારો વારો, પછી હું ધૂંહા પાડીશ। તો આપણો વારો આવી ગયો, પછી આપણે મસ્ત મજાના ધૂંહા પાડી નાખ્યા। મારું કામ તો આવું જ હોય મસ્તી કરતાં કરતાં જ બધું કામ કરવાનું। પછી સ્વામીને કીધું, મેં કીધું આ દાદાના બાના ફોટા તો મને કાઢી દો, એટલે હાર ને બધું ધોવાય છે। મેં કે હાલ હાલ કાઢી દો। તો આમાં ટીવીમાં તો ફૂલ સોંગ ચાલુ જ હોય। પછી મેં કે ગુખલો સાફ કરી નાખ્યો ને સ્વામી કે લાવ હું તને માળીઓ સાફ કરી દઉં, તું એ કે ટેબલે ચડીને તો ક્યાંક પડે તો એ કે ઘરનું કામ કોણ કરશે। મેં કીધું તમે એ કરો તો હું બોર્ડમાં બ્રશ મારીને મસ્ત સાફ કરી નાખું બોર્ડની ચાપું। તો પપ્પા કે લાવ હું તને મદદ કરું, તો એકલી કાંઈ કરી લે। મેં કીધું હાલો। તો સ્વામી કે હું એકલો શું કરું, એ કે લાવો હું કામમાં થોડોક સહયોગ આપું। મેં કીધું હાલો કામ છે જ, હું પંખો સાફ કરી જ નાખું। પછી બપોર પછી આપણે તો મસ્ત મજાનો ચા પી લીધો। ચા વગર આપણે તો ના જ ચાલે। મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી અને આપણે તો પાછા લાગી ગયા કામે। હોલની બારીઓ ધોવાની હતી, તો પપ્પા કે લાવ એમાંય તારી મદદ કર। તો પપ્પાએ મદદ કરી અને મેં ને પપ્પાએ થઈ અને બારી ધોઈ નાખી। પછી મેં મારી દીધું સોફામાં પોતા, કેમ કે ધૂળ ને બધી ઉડી હતી ને, એટલે પછી લાદીનો વારો આવ્યો। તો લાદીમાં લિક્વિડવાળું પોતું મારી, સાદું પોતું મારીને એ મસ્ત મજાની ચમકાવી દીધી। સ્વામી કે હા બસ બસ કે તારું મોઢું દેખાય એમ। પછી અમારા માણાવદરમાં છે ને મચ્છરનો ઉપદ્રવ બહુ જ છે, એટલે બારીમાં લગાવવા નેટ મમ્મી અને પપ્પાએ કરી નાખી અને મેં બહાર તડકે ગાદલા હતા ને એ ધબધબાઈ નાખ્યા। સ્વામી કે તારું કામ નથી, લાવ હું કરું। મેં કીધું હા તમે કરો। પછી મેં ખુરચી ધોઈ નાખી, ઓલો ધોવા પાડવામાં લીધી હતી ને એટલે બહુ ધૂળવારી નથી, તો એ બોરની મોટર ચાલુ કરીને મસ્ત મજાની ખુરચી ધોઈ નાખી અને મારી દીધા ઘરમાં પોતા, એટલે થઈ ગયું બધું કામ। હજી 2 જ હોલ થયા હતા। સ્વામી કહો હાલો હવે પોરો ક્યાંથી ખાવું, હાલો રસોઈ બનાવવાની છે ને। તો મને કે હાલ તું થાકી ગઈ ને, હું તને એ કે બહારથી આપણે કંઈક લઈ આવે। મેં કીધું હાલો આપણે તૈયાર જ છીએ, આપણે એટલું જ જોતું હોય। અને અમે નીકળી ગયા જવા માટે। લેટ થઈ ગયું હતું બહુ, પણ વાંધો નહીં। પછી અમે આવી ગયા શ્રીહરિ કચ્છી દાબેલી। અમારે દાબેલી નહોતી લેવાની, પણ પફ લેવાના હતા, એટલે પાર્સલ કરવાના હતા, એટલે સ્વામીએ આપી દીધો ઓર્ડર અને અમે પાછળ લઈને અને નીકળી ગયા જવા માટે। જો અમારા માણાવદરનો રિવરફ્રન્ટ, અને ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે। ઘરે આવી ભૂખ બહુ લાગી હતી, એટલે આપણે બેસી ગયા જમવા। થેન્ક યુ। હવે મળશું આગલા વ્લોગમાં।